હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત અને વિદ્યાર્થી મિત્રો જીટી ડિપ્લોમા સેમેસ્ટર 2 એન્જિનિયરિંગ અને એપ્લાઇડ મેથેમેટિક્સની અંદર જે આપણે યુનિટ નંબર 1 મેટ્રિક્સની અંદર આજે આપણે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ જે ટોપિક છે એ જોવા જઈ રહ્યા છે. સો ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ જે છે એ સ્ક્વેર મેટ્રિક્સમાં જ ખાલી વર્ક કરે છે, એટલે આપણે 2x2 અને 3x3 જે મેટ્રિક્સ હોય છે એની અંદર જ જે છે ઇન્વર્સવાળું જે મેથડ છે એ અપ્લાય કરી શકીશું. ઓકે, એના સિવાયના બીજા કોઈ પણ જે મેટ્રિક્સ હોય છે, એટલે ઘણા બધા ઓર્ડર્સમાં મેટ્રિક્સ હોય છે, તો એ બધામાં આપણે યુઝ નહીં કરી શકીએ. ઓનલી ફોર સ્ક્વેર મેટ્રિક્સ મીન્સ 2x2 અને 3x3માં જ યુઝ કરી શકીશું. ઓકે, સો ગાઈઝ, ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવા માટેના એક ફોર્મ્યુલા હોય છે, તો હું અહીંયા લખી દઉં છું. ઇન્વર્સનું મતલબ જે છે એ ગુજરાતીમાં વ્યસ્ત હોય છે, કે કોઈ પણ જે નંબર હોય, જે કોઈ પણ મેટ્રિક્સ હોય છે એના વ્યસ્ત ફાઇન્ડ આઉટ કરવું હોય એટલે એને ઇન્વર્સ કહેવાય છે. ઇન્વર્સ એટલે જે પણ રેસ ટુમાં આપેલું હોય એની માઇનસ, એટલે કે જેમ કે એ મેટ્રિક્સ છે તો એની -1 ઘાત હોય, એટલે કે સ્ક્વેર રેસ ટુમાં -1 હોય એટલે એને શું કહેવાય? ઇન્વર્સ કહેવાય. સો આપણને એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનું હોય, એટલે મેટ્રિક્સ એનો ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો એના માટેના ફોર્મ્યુલા હોય છે કે 1/1 મેટ્રિક્સ એનો ડિટર્મિનન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. હવે એડજોઇન્ટ ઓફ એ શું છે? તો આપણે નેક્સ્ટ લેક્ચર, એટલે જે પ્રીવિયસ લેક્ચર છે એની અંદર ઓલરેડી જોઈ ચૂક્યા છે કે 2x2 માટે અને 3x3 માટે એડજોઇન્ટ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, સો આપણે જ્યારે એક્ઝામ્પલ કરીશું ત્યારે પણ હું તમને બતાવી દઈશ. અને ડિટર્મિનન્ટ કઈ રીતના સોલ્વ કરવાનું હોય છે એ તો તમને ખબર જ છે, કે જે કોઈ પણ મેટ્રિક્સ આપેલું હોય એનું ડિટર્મિનન્ટ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે એ તમને ખબર છે. ઓકે, સો આ ફોર્મ્યુલાના યુઝ કરીને આપણે બધા એક્ઝામ્પલને સોલ્વ કરીશું. ઓકે, સો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ઓકે, તો ગાઈઝ, તમે અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈ શકો છો. એમાં શું આપેલું છે કે તમને એ મેટ્રિક્સ આપેલું છે જેની વેલ્યુ છે 1, -6, 2 અને -8. ઓકે, સો આના આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? એ ઇન્વર્સ. ઓકે, સો તમે જોઈ શકો છો એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું આપણે અને એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરીશું. અને ગાઈઝ, આ ફોર્મ્યુલાની અંદર એક વાતનું તમે ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે ડિટર્મિનન્ટની વેલ્યુ હોય છે એ 0 ના થવી જોઈએ. એટલે કે જે એનો ડિટર્મિનન્ટ છે એ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે તમારું જે ડિટર્મિનન્ટનું વેલ્યુ છે જ્યારે 0 નહીં હોય ત્યારે જ તમે એને પરફોર્મ કરી શકો છો. જ્યારે 0 આવી જાય ત્યારે તમે આગળ એને સોલ્વ નહીં કરી શકો. એટલે જ્યારે તમે સોલ્વ કરો ડિટર્મિનન્ટ, સૌથી પહેલાં ડિટર્મિનન્ટ સોલ્વ કરવાનું. જેમ કે આ મેટ્રિક્સ આપેલું છે, જો આ મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ કરીએ આપણે અને એના આન્સર 0 આવી જાય એટલે નોટ એક્ઝિસ્ટ, એટલે ઇન્વર્સ જે છે એ નોટ એક્ઝિસ્ટ, એટલે ઇન્વર્સ નહીં કરી શકીએ આપણે. અને જો 0 ના હોય અને એની સિવાયની કોઈ પણ વેલ્યુ હોય, પોઝિટિવ હોય કાં તો નેગેટિવ હોય, મીન્સ કે તમે જુઓ કે એ જે ડિટર્મિનન્ટ ઓફ એ છે એની વેલ્યુ -1 હોય, -2 હોય કે 1 હોય કે જે કોઈ પણ વેલ્યુ હોઈ શકે છે. સો એ માઇનસ હોય, પોઝિટિવ અને નેગેટિવ બંને નંબર્સ હોઈ શકે છે, બટ 0 ના હોવું જોઈએ. ઓકે, સો આટલું તમને ક્લિયર રાખવાનું છે. ઓકે, ઓકે, સો હવે આપણે આ એક્ઝામ્પલને સોલ્વ કરીએ. ઓકે, તો જેવી રીતના મેં તમને કીધું એક્ઝામ્પલ, જે આપણે ફોર્મ્યુલા જોયા એ પ્રમાણે જ આપણે એને સોલ્વ કરીશું. ઓકે, સો ગાઈઝ, જુઓ કઈ રીતના થશે. અહીંયા આપણે લખીએ સોલ્યુશન. ઓકે, તો અહીંયા થોડુંક આપણે ઓકે, સો હવે સોલ્યુશન જોઈએ તો એમાં સૌથી પહેલાં જે છે આપણે જે ફોર્મ્યુલા આપણને મળ્યું છે એ ફોર્મ્યુલા જ આપણે પહેલાં લખી લઈશું. તો ફોર્મ્યુલા શું છે કે એ ઇન્વર્સનું ફાઇન્ડ આઉટ કરવા માટે સો તમને 1 ડિટર્મિનન્ટ ઓફ એ અને એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. એટલે આપણને બે વેલ્યુઝની જરૂરત પડશે, એક તો ડિટર્મિનન્ટ અને બીજું એડજોઇન્ટ. તો સૌથી પહેલાં આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરીશું. ઓકે, સો આ શું છે? ફોર્મ્યુલા છે. ઓકે, તો એને દેર ફોર્મ્યુલા લખી દઈએ. ઓકે, સો હવે પહેલાં આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો એ મેટ્રિક્સ, તો આ મેટ્રિક્સ છે એનો ડિટર્મિનન્ટ માટે સિમ્પલી જે છે એ સ્ક્વેર બ્રેકેટની જગ્યા બે લાઈનો આવી જશે અને 1, 2, -6 અને -8. સો આ મેટ્રિક્સને મેં ડિટર્મિનન્ટમાં લખી દીધું. ઓકે, હવે એને સોલ્વ કરી દેવાનું. તો ક્રોસ મલ્ટિપ્લિકેશન થશે, એટલે 1 અને 8નું મલ્ટિપ્લિકેશન, 1 અને -8નું મલ્ટિપ્લિકેશન, વચ્ચે કમ્પલસરી માઇનસ આવે છે અને આ બંનેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે -6 અને 2નું મલ્ટિપ્લિકેશન. ઓકે, સો એને સોલ્વ કરીએ તો -8 1 ઝાર -8 અને અહીંયા માઇનસ પ્લસ 6 2 ઝાર 12. ઓકે, સો અહીંયા પ્લસ માઇનસ થઈ જશે એટલે આન્સર શું આવશે આપણું? 4. સો જુઓ, આ જે ડિટર્મિનન્ટની વેલ્યુ છે એ 4 છે, એટલે નોટ ઇઝ ઇક્વલ ટુ 0. દેન જે છે ઇન્વર્સ જે છે એ પોસિબલ છે. ઓકે, જો અહીંયા 0 આવી જાય ત્યારે તમે ઇન્વર્સ નહીં કરી શકો, એટલે ઇન્વર્સ ફાઇન્ડ આઉટ જ નહીં કરી શકો. કેમ કે જુઓ,
કોઈ પણ વેલ્યુની ડિટર્મિનન્ટ જે ડિનોમિનેટર હોય છે એમાં 0 આવી જાય એટલે ઇન્ફિનિટી જતો રહેશે, એટલે ઇન્વર્સ નહીં ફાઇન્ડ આઉટ કરી શકીએ. બટ અહીંયા જુઓ 4 આવે છે એટલે આપણે ઇન્વર્સ કરી શકીશું. તો આપણને શું મળી ગયું? ડિટર્મિનન્ટ મળી ગયું. હવે એડજોઇન્ટ ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો એડજોઇન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટેના મેં તમને લાસ્ટ વિડીયોમાં જ બતાવ્યું છે કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે. સો શું થાય છે કે જે પણ તમારા ડાયગોનલ છે એને આપણે ઇન્ટરચેન્જ કરીશું અને બીજા જે ડાયગોનલ છે એની સાઇન ચેન્જ કરીશું. તો અહીંયા જ આપણે ડાયરેક્ટ કરી દઈએ. તો ફર્સ્ટ જે આ ડાયગોનલ છે ક્રોસમાં એને આપણે ઇન્ટરચેન્જ કરીશું. ફર્સ્ટ ડાયગોનલને ઇન્ટરચેન્જ એટલે શું કે -8 જે છે એ ઉપર આવી જશે અને 1 નીચે આવી જશે, એટલે -8 અહીંયા આવી જશે અને 1 નીચે આવી જશે. અને જે સેકન્ડ ડાયગોનલ છે એટલે જે બીજી વિકળ છે એને આપણે સાઇન ચેન્જ કરીશું, એટલે પ્લસ જે આ છે જેમ કે અહીંયા માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, પ્લસ છે એટલે માઇનસ થઈ જશે, એટલે અહીંયા -2 આવી જશે, અહીંયા 6 આવી જશે. સો આ શું મળી ગયું? એડજોઇન્ટ મળી ગયું. હવે મળી ગયું ડિટર્મિનન્ટ મળી ગયો, એડજોઇન્ટ મળી ગયો, એટલે બંને આપણને મળી ગયું. સિમ્પલી જે ફોર્મ્યુલા છે એમાં આપણે પુટ કરી દઈશું એટલે આપણું આન્સર મળી જશે. તો ફોર્મ્યુલા શું હતું આપણું? સો A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/1 જે આપણું ડિટર્મિનન્ટ આવ્યું છે એની વેલ્યુ શું છે? 4 છે. ઓકે, સો 1/4 ઇન્ટુ એડજોઇન્ટ શું છે? -8, -2, 6 અને 1. સો આ શું છે? એડજોઇન્ટ છે. ઓકે, સો આ તમારું આન્સર આવી ગયું. બટ તમને હજી થોડુંક સોલ્વ કરવું હોય તો તમે કરી શકો છો. તમે શું કરી શકો છો કે આ જે 4 છે એને અંદર મલ્ટિપ્લિકેશન કરી શકો છો. એટલે 1/4 છે એને મલ્ટિપ્લિકેશન કરી શકો છો. તો કઈ રીતના થશે? તો A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ અંદર બધા વડે ડિવાઈડ કરી દો એટલે -8/4 મલ્ટિપ્લિકેશન કરવાનું છે. 1/4 ને બધા જોડે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો ઉપર 8 આવી જશે કેમ કે 1 છે અહીંયા, તો -8/4. પછી અહીંયા આવી જશે 6/4, અહીંયા આવી જશે -2/4 અને અહીંયા આવી જશે 1/4. ઓકે, સો એને થોડાક ઓર સિમ્પ્લિફિકેશન કરી દઈશું એટલે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? 4 2 8 એટલે -2 આવી જશે અહીંયા. 2 2 4, 2 3 6, તો અહીંયા 3/2 આવી જશે. પછી અહીંયા શું આવશે? 2 1 2, 2 2 4 એટલે -1/2 આવી જશે અને અહીંયા તો 1/4 જ રહેશે. ઓકે, સો આ શું આવી ગયું ગાઈઝ? આપણું આન્સર આવી ગયું. ઓકે, સો આ રીતના જે છે તમે સોલ્વ કરવાનું રહેશે. ઓકે, સો આ રીતના ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ ફાઇન્ડ આઉટ કરવાનું રહે છે 2x2 માટે. ઓકે, તો 2x2 જ્યારે પૂછેલું હોય એટલે રો અને 2 કોલમ હોય તો ત્યારે તમે આ રીતે સોલ્વ કરી શકો છો. હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે સેકન્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. એમાં પણ ઇઝી છે. તમને મેટ્રિક્સ આપેલું છે અને એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, તો ફોર્મ્યુલા શું હતું A ઇન્વર્સ માટેના? સો A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. સો આ શું હતું? ફોર્મ્યુલા હતું. સૌથી પહેલા આપણે ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરી લઈશું. તો ડિટર્મિનન્ટ A, તો મેટ્રિક્સની અંદર શું આપેલું છે? -7 -3 5 2. ઓકે, સો એના સોલ્વ કરીશું. -7/2 મલ્ટીપ્લાય બાય 2 વચ્ચે -5 મલ્ટીપ્લાય બાય -3. 7 2 14, બટ સાનો 14 માઇનસનું. પછી અહીં માઇનસ પ્લસ 5 3 15 પ્લસ માઇનસ એટલે શું આવશે? અહીંયા 1. ઓકે, સો જો ડિટર્મિનન્ટ જે છે એ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, then A inverse is exist. તમે આવું લખી શકો છો. ઓકે, નહીં લખો તો પણ ચાલે, બટ આવું તમે લખી શકો છો કે એ જે ડિટર્મિનન્ટ છે એ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 છે, then A inverse is exist. ઓકે, તો એ 0 નહીં આવ્યો એટલે 1 આવ્યો એટલે ઇન્વર્સ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીશું. હવે એડજોઇન્ટ ફાઇન્ડ આઉટ કરી લઈશું. તો એડજોઇન્ટ માટે મેં તમને કીધું એવી રીતે. તો ફર્સ્ટ ડાયગોનલ જે છે એ ઇન્ટરચેન્જ થશે એટલે 2 ઉપર આવી જશે, -7 નીચે. સેકન્ડ ડાયગોનલની સાઇન ચેન્જ થશે એટલે પ્લસ છે એટલે માઇનસ થઈ જશે. સોરી, માઇનસ છે એટલે પ્લસ થઈ જશે અને પ્લસ છે 5 એટલે -5 થઈ જશે. હવે સિમ્પલી ફોર્મ્યુલામાં પુટ કરીશું વેલ્યુ. સો ફોર્મ્યુલા જે હતું આપણે A ઇન્વર્સનું 1/, ડિટર્મિનન્ટની વેલ્યુ શું મળી છે? 1 1/1 છે. ડિટર્મિનન્ટની વેલ્યુ 1 છે અને મેટ્રિક્સ એડજોઇન્ટ શું મળ્યું? આ રહ્યું 2 -5 2 -5 3 -7. ઓકે, સો આ આપણું આન્સર આવી ગયું.
જો કેટલું ઇઝી છે. અહીંયા તમે 1 બાય 1 છે એટલે એને કેન્સલ આઉટ કરી દઈએ તો ડાયરેક્ટ આપણું એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 2 3 -5 -7 આ શું આપણું આન્સર આવી ગયું. ઓકે, તો આ રીતના જે છે તમને 2x2 માટે એ ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. ઓકે, બહુ ઇઝી છે. હવે એક ઓર એક્ઝામ્પલ જોઈ લો. ઓકે, તો ગાઈઝ તમે અહીંયા થર્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. મેટ્રિક્સ આપેલું છે એનો આપણે ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બહુ ઇઝી છે. જુઓ શું કરીશું, જેવી રીતે બધા એક્ઝામ્પલને સોલ્વ કર્યા છે એવી જ રીતે સૌથી પહેલાં શું કરીશું, ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરીશું. સો આપણે સૌથી પહેલાં જે એ ઇન્વર્સ જે ફાઇન્ડ આઉટ કરવાનું એ જે ફોર્મ્યુલા હોય છે એ લખી લઈએ. સો 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ, આ ફોર્મ્યુલા હતું. એ ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરીએ એટલે અહીંયા શું આવી જશે, ઓકે, સો આપણે એ ડિટર્મિનન્ટ ફાઇન્ડ આઉટ કરીએ છીએ તો એ ડિટર્મિનન્ટ જે મેટ્રિક્સ છે એને આપણે ડિટર્મિનન્ટમાં કન્વર્ટ કરીશું એટલે સ્ક્વેર મેટ્રિક્સની જગ્યા લાઇન્સ આવી જશે. સોલ્વ કરીએ. -8 નો 3 નો મલ્ટિપ્લિકેશન વચ્ચે -4 -6 8 3 24 બટ આનો 24 માઇનસનો માઇનસ પ્લસ થઈ જશે. 6 4 24. તો અહીંયા જુઓ પ્લસ માઇનસ એટલે 24 -24 is equal to 0. Then it is not exist. Okay, so A inverse does not exist. ડિટર્મિનન્ટની વેલ્યુ જ્યારે 0 આવી જાય ત્યારે તમારું જે ઇન્વર્સ છે એ એક્ઝિસ્ટ નથી. ઓકે, અને જ્યારે પણ કોઈ પણ મેટ્રિક્સના ડિટર્મિનન્ટ સોલ્વ કરીએ અને એના આન્સર 0 આવી જાય તો એને સિંગ્યુલર મેટ્રિક્સ પણ કહેવાય છે. ઓકે, સો આ સિંગ્યુલર મેટ્રિક્સ છે એટલા માટે આના ઇન્વર્સ તમે ફાઇન્ડ આઉટ નહીં કરી શકો. ઓકે, સો આજના વિડીયોની અંદર આપણે 3 એક્ઝામ્પલ જોયા છે 2x2 માટે, અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 3x3 માટે જોઈશું કે ઇન્વર્સ 3x3 ની અંદર કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો વિડીયો ગમશે તો લાઇક કરજો, તમારા બધા ફ્રેન્ડ સુધી શેર કરજો, એક વોટ્સઅપ ગ્રુપ છે એમાં પણ જોડાઈ જજો. સો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. સો બાય બાય.